આ છે નર્મદા નદી. તો હવે આપણે હોડીમાં ઉતરી ગયા છે. હવે જઈએ છીએ આપણે બીજી બાજુ. આ બાજુ આપણે આપણી હોડીમાં આવી ગયા. તો બીજી બાજુ જઈ કેવું છે નાવાનું મેળા નાવું છે. આ કે નાવા જ નાની તડકો એક તો બહુ લાગે છે. વાગે અત્યારે 12:30. 12:30 તડકો એવો લાગે છે ને વાત પૂછો. આ નદી નાવા દીધા ને નદીમાં રહેવું છે. 6 વાગ્યા સુધી બહાર નથી નીકળો એટલી ગરમી છે. મેં જોવો ખાલી હવે અમે રેસ્ટ કરવા રોકાઈ ગયા છીએ. આ છે મારા બાપુજી લાંબા થઈ ગયા છે. નર્મદા વાટિકા. આ છે નર્મદા વાટિકા. તો કેમ છે મજામાં ને બધામાં? અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે ફ્રેશ થઈ ગયા છે. ફૂલ મૂડમાં થઈ. થોડો તડકો છે એટલે બધા રેસ્ટ કરવા રહી ગયા છે. હવે 3-4 વાગ્યાથી છે ને બધા શું છે આરામ કરશે. આરામ કરે ને પછી પાછા ચાલવાનું ચાલુ કરશું. દાદી હું તો કટકે તમે એક નજારો જો વ્યૂ જો બહુ મસ્ત છે. છોકરા રમે છે. અહીં રમવાટું તો મસ્ત થઈ ગયા છે. એ વાટું મસ્ત જગ્યા છે. આમ તમે આ લોકેશન જો ખાલી મસ્ત છે. અને આ છે આપણો નર્મદા ડેમ. પાછળ નર્મદા ડેમ છે અને આપણે નર્મદા નદી. અને આપણે જો અહીંથી આવ્યા હતા અહીંથી અહીંયા સુધી અહીંથી આપણે હોડકામાં આવ્યા. આપણે હોડકામાં ઉતાર્યા પછી અમને નાયા ધોયા ફ્રેશ થયા સ્વિમિંગ કરવી. પછી આપણે અહીંયા આપણે મંદિરમાં સુવી છીએ. એટલે મસ્ત ઠંડો પવન આવે છે. તો મારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. છોકરા જો કેવો રમે છે. તમે નર્મદાની પરિક્રમા કરવા આવજો. નર્મદાની પરિક્રમા કરવાની બહુ મજા આવે છે. અત્યારે બધા મસ્ત એવા હોતા છે ને ઘરે નિંદર ન હોય એવી નિંદર અહીંયા મસ્ત આવે. તમે જો બધા કેવા હતા તમે દેખાડું. મારા બાપુજી તો એ વડલે હોતા હતા. પછી મારા બાપાની કેવા હતા તમે દેખાડો. તમે જો આ બધા એટલે હોય તેની કહેજો લાંબા છે. બાપુ છે, રોપા છે, બધા લાંબા થઈને ટર્ન પડી ગયા હતા. કોઈક ઓળખાય છે, કોઈક ઉતા છે. આપણે કઈ બપોર છે કઈ નીંદર આવે આપણે રખાય રાખીએ બસ વાવા જેવું. આપણે બારી કેમ થોડું હોવાનું હોય, બારી કેમ રખડવાનું હોય, એ બધું જોવાનું હોય. હોવાનું થોડું ઘરે રોજ હોતા જ હોય. તમે હોતા હતા વિડીયો જોવો શું કરો જોતા વિડીયો. તડકો છે એટલે આપણે એવું કરી સુવિધાઓ બી બધી સારી. પંખો છે, ઠંડુ પાણી છે, વડલો એવો મસ્ત છે ને તમે જોઈ રાખશો. બહુ મોટો વડલો છે બે બાજુ. આપણે પાસે હવે રેસ્ટ કરશો. હવે તમને મેળવવું 4 વાગે. પાછો ચાલો શરૂ કરતો આ તમને કહેશું. વાગી ગયા છે 4. આપણે આવી થઈ ચાલુ કરી દીધી છે. 4 વાર પાછું ચાલુ. તડકો છે બહુ. ફૂલ તડકો છે ને ફૂલ તડકો છે. બધાને તડકો લાગે છે. તડકો મને લાગે છે. ચા પાણી પી થાકશે ને બાપુજી. હાલ કરશે ને થાક લાગ્યો ન લઈ ગયો તમે?
આખું લાગે એમ હાલા જ જાવ ને એમ નથી નર્મદે હર હા વ્યવસ્થા કરી લઈશું પછી સુઈ જાય મસ્ત રખડીશું. તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ને બધે? હવે આપણે ચા નાસ્તા પાણી કરી લીધા છે. હવે અહીંથી 1 કિલોમીટર છે. તો આશ્રમ ના રેસ્ટ કરવાનો છે, આખી રાત રોકાવાની છે, બસ મજા કરવાની છે. અને તમે જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન છે. અને કેળના ઝાડ બહુ છે, બહુ કેળ છે, આંબા છે, બધા સામાન બધું છે. તો હવે ડાયરેક્ટ આપણે છે ને આશ્રમ મળ્યા. ઠીક છે, બાય. સીતારામ આશ્રમ. હાલો આમ જાઓ સીતારામ આશ્રમ. સીતારામ આશ્રમ આવી ગયું છે. આરતી થવા મળી છે. 6:15 થઈ ગઈ છે. એટલે જમણવાનું ચાલુ થઈ ગયું છે. જમી કરે એને રોકાઈ જવાનું અમારે. હાલો આપને રૂમ મળી ગઈ છે. આપણે હોટકા નીકળી ગઈ છે બાપુ વારે. બાપુ કે તમે ચા પીવા આવો પેલા, પછી તમે જે ચા જવાનું રહેજો. બાપુ રૂમ આવી દીધી. પેલા બાપુ ભાઈ ચા પી લેવી. તો બપોરે ચા ને પીવાઈ ગયું છે. હવે મંદિરે દર્શન તો કરવા પડશે આપણે. તો દર્શનનું કરી લેવી બધા. દર્શનો કરી પછી અંગત પાડ્યું એટલે તો પેટ પૂજા જમી લઈશું. જમી કરવી થોડીક સેવા કરાવું છું. અહીંયા પછી રાત રોકાઈ સેવા તો કરવી પડે ને. થોડીક સેવા કરાવું છું. સેવા કરાય ને પછી રખડશું આપણે. અહીંયા આખી રાતે રોકાવાનું છે. સવારે વહેલું નીકળી જવાનું છે. આ છે નર્મદા કિનારો. નાવાની છુટ્ટી નથી પણ બધા દર્શન કરવા જશે. આપણે હવે જમી લીધું છે. અત્યારે બધા જમે છે. બધા પંગત પાડી. આને ક્યાં પંગત પાડી કહેવાય?
સાચો ભજન તો આ છે નીચે બેન જમવાનું. આ નર્મદા કાંઠે આવી ગયો છે, બધા અત્યારે દર્શન કરવા જાય છે. અને અહીંયા અમે તો બધા પંખે પાડીને ફુવાણી કરવી છે. મસ્ત જો ઠંડો પવન આવે છે નર્મદા કાંઠેથી, ઠંડો ઠંડો પવન ને એ મજા જો વાત બાકા જે કે બોલાવી હતી. તમને નીચે દર્શન કરવા તમે લઈ જવાનો. હાલો તમે નર્મદા કાંઠો દેખાડો તમને. પથ્થર તો કેવા પડે મસ્ત મસ્ત છે, મોટા મોટા. નર્મદા કાંઠો તમે જોઈ શકો છો. સામે જેવો લાઈટ થાય છે ને, અમે નાચી ફરી ફરી ફરીને આમ કરે આવ્યો. હવે ખાલી છે ને સવારે 4 કિલોમીટર ચાલવાનું છે. 4 કિલોમીટર ચાલશું ને એટલે છે ને અમે તિલક વાટથી સ્ટાર્ટિંગ કર્યું હતું ને આ પાછું આપણે એન્ડ આવી જશે પાછો. નર્મદા કાંઠે ત્યાં છે ને મસ્ત આ બેવાની કેવી મજા આવે. અને તમે જોઈ શકો તો બધા આરતી ઉતારે છે ને, બેહવાની એટલી મજા આવશે એવું તો. અને સામે જો લાઈટ કીધી છે, અમે છે ને નેક્સ્ટ ના જ જાવ, ખબર ના જ જવાનું છે. ખબરના ડૂમ ને બધું છે, નાસ્તા પાણી બધું. બધા તો દેવાનું કરે છે, બધા નર્મદા માતાની પૂજા કરે છે. આટલી બધા પબ્લિક આવે છે, બધું હાલી આવે છે. જો બધા પૂજા નું કરે છે બધા. આપણે આગળ જોવા જઈએ છે હું આગળ બધા હાલીને જાય છે એટલું બધું. હવે શું છે શું બધા આગળ હાલીને જાય છે તો આપણે જવાનું છે ના પૂરી ન જાય કે ખાલી સેમ 3 કિલોમીટર. સામું જો આ લાઈટ પૂરી થાય નથી ઉપર થોડીક ઝીણી ઝીણી લાઈટ થાય છે ને, હું તમને ઝૂમ કરીને દેખાડું. થોડુંક ઝૂમ કરું. જો આ લાઈટ છે ને ઉપરની, આપણે રાતે સ્ટાર્ટિંગ કર્યું હતું, રાતે આપણે ચાલવાનું શરૂ કર્યું હતું. આમ ફરી 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 ફરીને પાછા આપણે અહીંયા આવ્યા છે. અમારે ખાલી 3 કિલોમીટર છે. સવાર છે ને પેલા જાગીને 3 કિલોમીટર અત્યારે એકવાર પૂગી જઈશું. રિક્ષા પકડી પછી નેક્સ્ટ પ્લાન બનાવ્યો કાલ. તો ગુડ મોર્નિંગ બધાને. તો આપણે સીતારામ આશ્રમમાં હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે નાસ્તો કરી લઈશું આપણે. તો ખબર તમે વ્યૂ જો કેવું મસ્ત શાંત વાતાવરણ છે. તમે જોઈ શકો સવારના પરમાં નાસ્તો આપણે કરી લઈએ આશ્રમમાં જ. હાલો તો નાસ્તો કરીને તમને મેળ. બધા તો નાસ્તો કરી બધા જાય છે. બધા જોઈ શકો તો કેવું શાંત વાતાવરણ છે. ચા અફડી તો કેમ છો બધા મજામાં ને? આપણે નાસ્તો કરી લીધું છે. હવે આપણે ઠેલાણું લઈ લઈશું વાપસ ત્યારે આશ્રમથી. ઠેલાણું લઈને પછી આપણે પરિક્રમા ચાલુ કરીશું. બધા મારા બના રહો અને જોઈ રાખો. નર્મદે હર. હવે આપણી નર્મદા પરિક્રમા ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો. પટેલમાં પાડવા બેઠા છે. હલો હાલો હાલો. કેમ છો બધા મજામાં ને? આપણે આપણી પરિક્રમા ચાલુ કરી દીધી છે. તમે જોઈ રાખો. નર્મદે હર. તો અમે પરિક્રમા ચાલુ કરી દીધી છે.
અમારે રાજુ હાલવાનું છે ને મૂળ 3 કિલોમીટર છે. 3 કિલોમીટર ચાલશું, કલાકનો રસ્તો છે. પછી અમે પરિક્રમા કમ્પ્લીટ પૂરી કરી નાખશું. તમે જોઈ શકો છો વાંહે જો સૂરજ ઉદય જે ઉગે છે અને નર્મદા પાણી હાલ્યું જાય છે. આવું જોવાની તમને છે ને મજા તમને કાંઈ નહીં આવે. સવારમાં સૂર્યદાન દર્શન થયા, નર્મદામાં દર્શન થયા, બહુ મસ્ત. હાલો ડોમમાંથી ઉતરતી જવાનું. ડોમમાં આવી ગયા છે. એ ડોમમાં આવતા બધા છે ને કઈ જાય બેઠક જમાવી ડોમમાં તો બધા બાપુ એ બાપા એ બાપુજી દાદા એ બધા. આપણે પોતે પાડી દીધું છે. આપણે આમાં અંદર હાલવાનું એક કેપ્સ્યુલ મૂકીને ઉપર પુલ બનાવેલો છે. પુલ બાંધેલો છે. કેપ્સ્યુલ પર ચાલવાની મજા આવશે. આમ અલગ અલગ થશે. મગજથી સાવધાન, અંદર મગજને ઉતન છે. તમે નર્મદા નદી દેખાડો તમને. આ બધો પુલ આખો બાંધેલો છે. અને તમે પાણી છે બહુ મસ્ત વહી જાય છે. પાણી દેખાડો આવું છે. તમને પાણી દેખાડો કેવું મસ્ત પાણી જાય છે. તો પાણી જો પાણી કેવું જાય છે નર્મદા નદીને. તો આપણે પરિક્રમા પૂરી થવામાં 1 કિલોમીટર બાકી છે બસ. અહીંથી આપણે મારુતિ ધામ જવાનું છે. મારુતિ ધામથી આપણે પરિક્રમા પાછી પૂરી થાય છે. હમણાંથી આપણે પરિક્રમા પૂરી કરીને પછી આપણે નિકોલ જવાનું છે. નિકોલના માતાજીને દર્શન કરવાના છે. સ્નાન બંધ કરશું તો કરશું આપણે બધું. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. નર્મદા માતા મંદિરે બધા દર્શન કરે. આપણે દર્શન કરી લઈ પછી મળ્યા. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માર્ગ. અહીંથી આપણે છે ને ખાલી ચડવાનું છે. આપણે પરિક્રમા પૂર્ણ થાય. અહીંથી ચાલુ કર્યું હતું. આપણે અહીંયા પૂરી કરવાનું છે. તો આપણે નર્મદા પરિક્રમા પૂરી થવામાં બસ થોડાક સ્ટેપ બાકી છે. પછી આપણે નર્મદા પરિક્રમા પૂરી. હવે ગિરનારને જેમ ચડવાના છે આપણે હવે.
હવે ચડવામાં તો આકરા પડી છે માયલા થઈ બહુ ડોમમાં આ બધું લઈ આવે અને ચડવાનું છે. બાપુ એ બેઠક જમાવી છે. બાપુ એ બીડી જો જમાવટ બોલાવી છે. સીતારામ બાપુ. નર્મદે. હવે આપણે પોરો ખાઈને ધીરે ધીરે હાલતા ચાલુ કરી હવે પછી ચડવાનું જ છે. ચડી ગયા પછી આપણું પૂરું આપણે પરિક્રમા કમ્પ્લીટ. કદાચ આપણે નિકોરા જવાનું છે. બાપુજીનો ઉભા ચા છે. હવે થકાઈ ગયો ભાઈ ચડતા ચડતા. હા ચડી ગયો થોડા થોડા. એમ તો આકરા પગથિયા ભાઈ બધા પગથિયા છે બધા. બાપુજીને ક્યાં ચડે કોને ખબર. મને હા ચડી ગયા બાપુજી તો ચડી છે. ચડી ગયા મારુતિ ઘાટ. આપણે અહીંથી ચાલુ કર્યું હતું પાછું આપણે અહીં કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે પરિક્રમા પૂરી થઈ. હવે દર્શન કરીને આપણે નીકળી જશું. હવે ચાલો મેળા આવે પછી. બાપે ત્યારે માઈશ્રમ નાખતા પ્લેટ આવેલા અહીંથી પછી ડોમમાંથી આપણે ફૂલે આવ્યા. આ ફૂલેથી ડોમ છે અત્યારે ચડી ગયા. આપણે પરિક્રમા પૂરી. આપણે અહીંથી જવાનું છે આશ્રમ રિક્ષા બે. ગાઈસ અમે કુબેર ભંડાર આવી ગયા છે. દાદાની પગે લાગી લે. હવે ચાલુ છે ને બાપુ તો પાછા બેહી ગયા છે. ખબર બનાવે દર્શન થઈ ગયા છે. નીચે જ આવી છે ખરીદી કરવા. ચાલો મેળા પછી આપણે ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ નદી આપણે સ્નાન કરવાનું છે. આપો ક્યાં નાવાનું છે? આપણે નાવા જવાનું છે એમ ને? હા. તો હાલો આપણે હવે બધા સંગમમાં નદીમાં નાવાનો મોકો મળી ગયો. આપણે નાહી લઈએ.
એ દાદાની વાય રહી ગયા લાગે છે. જો બોટો જાય છે આમ દર્શન કરવા જાય ત્રિવેણી સંગમ. તો હાલો હવે આપણે નાવા જઈએ. નાવડી બે ના પાર આવવાનું ઓલા પગથિયા ઓલું મંદિર રહ્યું ને ત્યાંથી નાવડીમાં હા એનાથી સંગમ જ છે. આ નર્મદાજી ઓળંગાય નહીં ત્યાંથી આઈન પર વ્યુ આવવું પડે. નામ કેમ રાખ્યું? એમને ગામ નથી એટલે નામ કેમ રાખ્યું મંદિર નામ? એટલે 3 માતાજી ભેગા થાય છે નર્મદામાં ભેગા. હા અહીંયા ત્રપણ વિધિ થાય. પછી પરશુરામની જળ સમાધિ આમાં છે. પરશુરામ હા એને ડોંગરેજી મહારાજની ડોંગરી મહારાજની આમાં જળ સમાધિ. હા અહીંયા જ તે જે ઓલો પરવા જાય ને ત્યાં. તારા બોટ બાંધતા હોય તો આકીને લઈ લઈશું. પપ્પુ દોડ્યો ના મોટો પપ્પુ દોડ્યા. નહીં આવો આ તમે ભી આવો નિકોલ ભી આય. આપણે નાઈ લીધું છે આપણે નિકોરા. તો આપણે વડોદરા પાસે વી આવ્યા છીએ જમી લેવી પછી આપણે સુરત પાસે પાછા વહી જઈશું.